નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 37 જોઈશું, જેમાં આપણે મનોવિજ્ઞાનને લગતા 35 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ પણ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર જવાબ સાથે આની પીડીએફ પણ મળી જશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતર્યો આવે છે? તો મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ગ્રીક. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વાતાવરણના સંદર્ભમાં. આગળનો ક્વેશ્ચન. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, વર્તન. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 1879થી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટના ફાળે જાય છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? સી ઓપ્શન, આંતરનિરીક્ષણ. આગળનો ક્વેશ્ચન. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વર્તનવાદના પ્રણેતા વોટસન. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઇડ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, બીને સાયમન. તન દુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સ્વસ્થ મનોવિજ્ઞાન. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, આંતરનિરીક્ષણ પદ્ધતિમાં. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વ્યવસ્થિત નિરીક્ષણ. સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, તુલનાત્મક અભ્યાસ. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે તુલનાત્મક. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? બી ઓપ્શન, વ્યક્તિ ઇતિહાસ. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્ય એટલે શું? મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, વિશ્વસનીયતા. સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? ડી ઓપ્શન, વસ્તુલક્ષિતા. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? મનોજાતીય વિકાસનો સિદ્ધાંત બી ઓપ્શન, ફ્રોઇડે આપ્યો છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું હતું? ફ્રેન્ડ. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું હતું? ડી ઓપ્શન, હરલોક. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 2 પરિબળો છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય?
પ્રભાવી વારસો કહેવામાં આવે છે? દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? 3 વિભાગ પાડવામાં આવ્યા છે. જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? ડી ઓપ્શન ટોટલ 4 તબક્કાઓ જીન પિયાજેએ દર્શાવ્યા છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? ડી ઓપ્શન 7 થી 12 વર્ષમાં. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? કોહલબર્ગે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એરિક્સને. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? 28મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન પ્રજોપતિશાસ્ત્ર. અમુક નિયમ અનુસાર લક્ષણોનું આપસ મિલન એટલે સંકલ્પના. સંકલ્પના મતે કઈ બાબતો મહત્વની છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પૃથ્થકરણ અને વિષમતા. સર્જનાત્મકતાના સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ગિલફર્ડ. સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? એ ઓપ્શન વુડવર્થે. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? એ ઓપ્શન સંકેતાંકન. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? બી ઓપ્શન 2 સેકન્ડ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના 35 પ્રશ્નો. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપની સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.